ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત મહારાષ્ટ્રમાં 13 સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ઈડીના દરોડાથી ફફડાટ વ્યાપી ગયો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કયા કયા સ્થળો પર હાલમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે? પ્રીતિ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ઈડી એક્શનમાં આવી છે ને ઈડીને એક લીડ મળી હતી કે મહારાષ્ટ્રમાં ચૂંટણી માટેનું ફંડ છે તે ગુજરાતમાંથી સપ્લાય કરવામાં આવી રહ્યું છે ને આના માટે કેટલાક બેંક એકાઉન્ટ છે તે ભાડે લેવામાં આવ્યા છે ને આ જ કારણથી અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રમાં નાસિક, પુણે સહિતના અલગ અલગ ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવે છે। કુલ 21 જેટલી જગ્યાઓ ઉપર હાલ દરોડાની કામગીરી યથાવત છે કે જ્યાં આગળ જે સ્થાનિક વ્યક્તિઓ છે તેમની પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછમાં મોટો ખુલાસો પણ થયો છે કે આ વ્યક્તિઓએ પોતાના બેંક એકાઉન્ટ છે તે ભાડે આપ્યા હતા અને કેટલાક શખ્સો દ્વારા તેમના બેંક એકાઉન્ટ માટેના ડોક્યુમેન્ટ્સ છે તે લીધા હતા। તેના બદલામાં તેમને કેટલીક ચોક્કસ રકમ પણ ચૂકવી હતી, પરંતુ આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કયા કારણથી કરવામાં આવશે તે તેમને નહોતું જણાવ્યું અને આ બેંક એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ બેંક એકાઉન્ટની અંદર મોટી રકમ છે તે મહારાષ્ટ્રના કેટલાક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને લગભગ 125 કરોડ જેટલીની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે અને આ રકમ મહારાષ્ટ્રના ચૂંટણી માટે જ વાપરવામાં આવતી હોવાનું હાલ ઈડીના ધ્યાને આવ્યું છે, જેને લઈને ઈડીએ ફરિયાદ નોંધી છે અને બધું તપાસ હાથ ધરી છે। આભાર પ્રતિક, તમામ માહિતી માટે।